રવિભાઈ ને કૌશિકભાઈ પરીક્ષા ભરીને આવી ગયા. ગુડ મોર્નિંગ ગાઈસ. ને અત્યારે 7 વાગ્યા છે ને ઉઠી ગયો. બાકી હાલ જઈએ સ્કૂલે. આપણે ગરમા ગરમ ચા પી લઈએ હવે. અત્યારે ટાઈટ બહુ જ લાગે. બાકી ચા છે તે હું છે. સ્કૂલેથી આવી ગયો ને કપડાં તો સવારનો જ પહેરતો ગયો હતો, કારણ કે આજે ગુરુવાર હતો એટલે ફ્રી દ્રશ હતો એટલે નવા જ પહેરી ગયો. ને હવે ઓલો ઇકોવાળો ભાઈ આવે પછી આપણે જઈએ. કે મને તો યાર ભૂખ બહુ લાગી. આમાં વઘાર્યો રોટલો છે તો થોડુંક ખાઈ લઉં ને પછી આપણે જાઉં. ઇકો આવી ગઈ, અહીંયા રાખવાની છે આપણે. કે હવે અમે નીકળી ગયા ને હવે પહેલાં તો સોનારિયા જવાનું છે. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ગાઈઝ આપણે ફાઇનલી પહોંચી ગયા અને મને તો યાર ચક્કર ચડે ઇકોને લીધે. કે અમારી માસીનું ઘર છે. નવું નવું બનાવું અંધેરી માઠું છે. ચક્કર ચડે ને ઉલટી જેવું પણ થાય એટલે હું તો અહીંયા ઘરે ખૂતો. મારી માસીને લાપસી ને એવું બધું કરવાનું છે તો કરીશ. મેં તો યાર કંઈ હવાનું ખાતું પણ નથી એટલે રીંગણા બટેટાનું શાક છે તો આપણે ખાઈ લઈએ. ત્યારે 3 વાગે જેવું થયું છે. રવિભાઈ ને કૌશિકભાઈ પરીક્ષા ભરીને આવી ગયા સ્કૂલેથી. આર્મીનું પહેર્યું, કાલ પરેડ કરવાની છે ભાઈને. હવે આપણે ઘર તરફ નીકળી ગયા છે. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. તલાળાના આગળ અહીં દુકાને રાખીશ અને થોડોક નાસ્તો લઈ લીધો છે એટલા માટે. સોડા લઈ લીધી એટલે શું કહેવાય, ઉલટી પુલટી થાય તો સોડા પીવા થાય. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે. બાકી હું તો યાર બહુ થકી ગયો, કારણ કે મને વધારે ઇકો ને બસ ને 4 વ્હીલ ને એવું કંઈ હાલતું નથી. આજકાલ આવતા ટાણે તો કંઈ વધારે ન છું, પણ તો એક પેટમાં ગોળ ગોળ કામ થતી જ હોય. હું તો ઘડીક સુઈ જાઉં, આરામ કરી લઉં તો જ થાય, બાકી કંઈ નહીં થાય. બાકી અત્યારે 8 વાગ્યા છે. બાકી હું તો યાર આવીને ડાયરેક્ટ સૂઈ જ ગયો હતો. અટાણે ઉઠો ફ્રેશ થઈ ગયો, પણ માથું તો હજી દુખે છે યાર. બાકી જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈએ ને પછી મળીએ. કે અત્યારે 11 વાગે જેવું થયું છે ને હવે સૂઈ જઈએ. બાકી હવે દવા પીવાની છે. જો ગઈઝ માદળી આપણે ગેસની એની છે, પહેલાં આ પીવાની છે ને પછી આ બીજી દવા છે થોડીક, ને આ ટીપા છે આપણે તે આપણે નાખી લેવું. આ માદળી જેવી દવા બધી હોય ને તો યાર પીવાની મજા આવે, કેમ કે એક તો અંદર વહેલી હોઈ જાય ને કડવી પણ ન લાગે. પણ આ બીજી દવા તો કડવી લાગે. ગાઈઝ આ દવા એમાં તમે ખાલી આ જો આપણે
તો કે આ ગોળી ને આ ગોળી કેવડી મોટી છે ના જો તો એ આ ગોળી છે એ અડધી કેરી ને આખી છે કેમ કે ગાઈઝ આ ગોળીમાં બહુ પાવર છે આ ગોળી કરતાં વધારે પાવર છે તો એવડી નાની એમાંથી પણ અડધી કરવી પડે એટલો પાવર છે ગોળીમાં બાકી યાર હવે દવા તો પી લીધી ને સૂઈ જાય બાકી બ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરીએ ને બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરતા જજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ને કોમેન્ટ કરવા ના ભૂલતા તો મળીએ બીજા બ્લોગમાં બાય બાય